મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ શેરબજારના ઇતિહાસની સૌથી પાવરફુલ બુક, રેમિનિસન્સીસ ઓફ અ સ્ટોક ઓપરેટર. ગયા વિડીયોમાં એટલે કે પ્રકરણ 7માં આપણે જોયું કે જે સી લિવરમોરે આપણને પિરામિડિંગ અને સ્કેલઅપ કરવાની સાચી રીત શીખવી અને ડીકન વ્હાઇટના કિસ્સા પરથી સમજાવ્યું કે માર્કેટને ટેસ્ટ કરવું કેટલું જરૂરી છે. પણ આજના પ્રકરણ 8માં લિવરમોરના ટ્રેડિંગ કરિયરનો સૌથી મોટો પાઠ આપણને મળવાનો છે. આ ચેપ્ટરમાં લિવરમોર એક બહુ મોટી ભૂલ કરે છે, જે આજકાલના દરેક ટ્રેડર્સ પણ કરતા હોય છે. તેઓ માર્કેટનો ટ્રેન્ડ તો સાચો પકડી લે છે, પણ તેમની એન્ટ્રીના ટાઈમિંગમાં થાપ ખાઈ જાય છે. આને લિવરમોર ટાઈમ લોક કહે છે. આજે આપણે શીખીશું કે સાચા હોવા છતાં પણ માર્કેટમાં લોસ કેમ થાય છે. જ્યારે તમે તેજી કે મંદીનો ટ્રેન્ડ સાચો પકડ્યો હોય, પણ સમય કરતાં વહેલા ટ્રેડ લઈ લો, તો માર્કેટ કેવી રીતે તમને સાફ કરી શકે છે, એ આ પ્રકરણમાં લિવરમોરે પોતાની આપવીતી દ્વારા સમજાવ્યું છે. સાથે જ આ ચેપ્ટરમાં આપણે રીડિંગ સ્ટોકનો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો જોઈશું, જેમાં લિવરમોર એક એવા શેર સામે લડે છે જે આખા માર્કેટથી ઉલટો ચાલે છે. શું લિવરમોર એ મજબૂત પુલ સામે જીતી શકશે? અને અંતે 1907ના ભયાનક કડાકામાં તેઓ કેવી રીતે કરોડોનો પ્રોફિટ બુક કરે છે, એ બધું જ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ સિરીઝનો એક પણ ભાગ મિસ કરવા ન માંગતા હોવ તો અત્યારે જ વિડીયોને લાઇક કરી દો. તમારા ટ્રેડર મિત્રો સાથે આ વિડીયો જરૂર શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ. પ્રકરણ 8. 1906ની એ ઉનાળાની સારાટોગાવાળી યુનિયન પેસિફિકની ઘટનાએ મને પહેલા કરતાં પણ વધુ સ્વતંત્ર, ઇન્ડિપેન્ડન્ટ બનાવી દીધો. હવે હું લોકોની ટિપ્સ, વાતો, શંકાઓ કે લોકોના અભિપ્રાયોથી ઉપર આવી ગયો હતો, ભલે પછી એ લોકો ગમે એટલા હોશિયાર કે મારા હિતેચ્છુ કેમ ન હોય. વસ્તી ગમે તે કહે, પણ હકીકતે સાબિત કરી દીધું હતું કે હું આજુબાજુના લોકો કરતાં ટેપને વધુ ચોકસાઈથી વાંચી શકું છું. હાર્ડિંગ બ્રધર્સના બીજા કસ્ટમરો કરતાં મારામાં એક પ્લસ પોઈન્ટ એ હતો કે મારા મનમાં માર્કેટને લઈને કોઈ પૂર્વગ્રહ પ્રેજ્યુડિસ નહોતો. મને તેજી બુલ ગમે કે મંદી બેર એવું કંઈ જ નહોતું. મારો બસ એક જ સિદ્ધાંત હતો, મારે ખોટા નથી પડવું. નાનપણથી જ હું જે ફેક્ટ્સ જોતો એમાંથી મારું પોતાનું તારણ કાઢતો. કોઈના કહેવાથી હું મારું મંતવ્ય નહોતો બદલતો. જો હું તેજીમાં હોઉં તો એનું કારણ એ જ હોય કે મારી માર્કેટની સમજણ મને તેજી બતાવે છે. પણ ઘણા લોકો એવા હોય છે જે સ્માર્ટ હોવા છતાં તેજીમાં એટલે હોય છે કારણ કે એમણે શેર ખરીદેલા હોય છે. હું ક્યારેય મારી પોઝિશનને મારા મગજ પર હાવી થવા નથી દેતો. એટલે જ હું વારંવાર કહું છું કે હું ક્યારેય ટેપ સાથે દલીલ નથી કરતો. જો માર્કેટ તમારી વિરુદ્ધ જાય અને તમે એના પર ગુસ્સે થાઓ તો એ સાવ એવું જ છે કે તમને ન્યુમોનિયા થયો હોય અને તમે તમારા ફેફસા પર ગુસ્સો કરો. મને ધીરે ધીરે સમજાવવા લાગ્યું હતું કે સ્ટોક સ્પેક્યુલેશન એ માત્ર ટેપ રીડિંગ કરતાં કંઈક ઘણું મોટું છે. પેલા ઓલ્ડમેન પેટ્રીજની એ વાત કે બુલ માર્કેટમાં હંમેશા તેજીમાં રહેવું જોઈએ, એનાથી મારું મગજ એ દિશામાં વિચારવા લાગ્યું કે સૌથી પહેલાં એ નક્કી કરવું જોઈએ કે અત્યારે માર્કેટ કયા પ્રકારનું છે. મને સમજાયું કે મોટો પૈસો હંમેશા બિગ સ્વિંગ, મોટી મૂવમેન્ટમાં જ હોય છે. કોઈ પણ મોટી મૂવમેન્ટની શરૂઆત ભલે ગમે તેનાથી થઈ હોય, પણ એનું ટકી રહેવું એ કોઈ ઓપરેટર કે ફાઇનાન્સરના હાથમાં નથી હોતું, પણ એ માર્કેટની મૂળભૂત સ્થિતિ, બેસિક કન્ડિશન્સ પર આધાર રાખે છે. ગમે તેટલા મોટા માથાઓ સામે પડે, પણ એ સ્વિંગ ત્યાં સુધી અને એટલો લાંબો ચાલશે જ્યાં સુધી એને ચલાવનાર પરિબળો જીવંત હશે. સારાટોગા પછી મને વધુ સ્પષ્ટ દેખાવા લાગ્યું કે જ્યારે આખું લિસ્ટ માર્કેટ એક જ દિશામાં જતું હોય ત્યારે કોઈ એક ચોક્કસ શેરના બિહેવિયર પર ધ્યાન આપવા કરતાં આખા માર્કેટના સ્વિંગ પર ફોકસ કરવું જોઈએ. આનાથી તમારા ટ્રેડિંગની કોઈ લિમિટ નથી રહેતી. તમે આખા લિસ્ટને ખરીદી કે વેચી શકો છો. અમુક શેરમાં શોર્ટ સેલિંગ કરવું જોખમી હોઈ શકે છે, પણ જો તમારી પાસે પૈસા હોય તો તમે જોખમ વગર આખા માર્કેટના લાખો શેર વેચી શકો છો. જૂના જમાનામાં ઇન્સાઇડરો શોર્ટ સેલર્સને ડરાવીને બહુ પૈસા કમાતા, પણ હવે મને રમત સમજાઈ ગઈ હતી. સીધી વાત હતી, બુલ માર્કેટમાં તેજી કરો અને બેર માર્કેટમાં મંદી કરો. સાંભળવામાં સાવ સિમ્પલ લાગે છે ને? પણ આ સિદ્ધાંતને પ્રેક્ટિકલ અમલમાં મૂકવો એટલે ભવિષ્યની શક્યતાઓ, પ્રોબેબિલિટીઝને પારખવી. આ શીખતા મને ઘણો સમય લાગ્યો. અને સાચું કહું તો ત્યાં સુધી મારી પાસે એટલું મોટું ફંડ સ્ટેક પણ નહોતું કે હું આ રીતે રમી શકું. જો તમારી પોઝિશન મોટી હોય તો જ મોટી મૂવમેન્ટમાં મોટો પ્રોફિટ મળે, અને મોટી પોઝિશન માટે બ્રોકર પાસે મોટું બેલેન્સ હોવું જરૂરી છે. ત્યાં સુધી મારે રોજની રોજીરોટી માટે માર્કેટમાં ટ્રેડિંગ કરવું પડતું હતું. આ આદત મને મોટું ફંડ ભેગું કરવામાં નડતી હતી, જે મને આ મોટા સ્વિંગવાળા નફાકારક ટ્રેડિંગ માટે જોઈતું હતું.
પણ હવે મારો આત્મવિશ્વાસ વધ્યો હતો અને મારા બ્રોકરો પણ મને માત્ર એક નસીબદાર જુગારી બોય પ્લન્જર નહોતા સમજતા. એમને મારી પાસેથી કમિશન તો બહુ મળતું જ હતું, પણ હવે હું એમનો સ્ટાર કસ્ટમર બની રહ્યો હતો. જે કસ્ટમર પૈસા કમાય છે એ બ્રોકર માટે મોટી એસેટ હોય છે. જેવો મેં માત્ર ટેપ રીડિંગ કરવાનું છોડ્યું, મેં રોજની નાની વધઘટ પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું. મેં આ રમતને એક અલગ એંગલથી જોવાનું શરૂ કર્યું. હું ભાવની વધઘટથી ઉપર ઉઠીને બેસિક કન્ડિશન્સ એટલે કે માર્કેટની પાયાની સ્થિતિ સમજવા લાગ્યો. હું રોજની સમાચારોની ડાયરી તો વાંચતો જ હતો, પણ એમાં અડધું તો ગપગોળા અને અડધું લેખકોના વ્યક્તિગત અભિપ્રાયો હોય છે. સાપ્તાહિક રિવ્યૂ પણ મને સંતોષ નહોતા આપતા. ફાઇનાન્શિયલ એડિટરોની વિચારવાની રીત મારી સાથે મેચ નહોતી થતી. એમના માટે ફેક્ટ્સ ભેગા કરવા એ કોઈ જીવન મરણનો સવાલ નહોતો, પણ મારા માટે હતો. વળી અમારા સમયના અંદાજમાં પણ ઘણો તફાવત હતો. વીતેલા અઠવાડિયાનું એનાલિસિસ કરવા કરતાં આવનારા અઠવાડિયાનું અનુમાન લગાવવું મારા માટે વધુ મહત્વનું હતું. વર્ષો સુધી હું ઓછી મૂડી, ઓછો અનુભવ અને નાની ઉંમરનો શિકાર રહ્યો હતો. પણ હવે મને એવું લાગતું હતું કે મેં કોઈ મોટી શોધ કરી લીધી છે. મને સમજાઈ ગયું કે હું ન્યૂયોર્કમાં મોટો પૈસો કેમ નહોતો બનાવી શકતો. હવે મારી પાસે ફંડ પણ હતું, અનુભવ પણ હતો અને કોન્ફિડન્સ પણ. હું એટલી ઉતાવળમાં હતો કે મને દેખાયું જ નહીં કે દરવાજે હજી એક લોક મારેલું છે. એ હતું ટાઈમ લોક, સમયનો તકાજો. આ એક મોટી ભૂલ હતી અને એના માટે મારે ફરીથી કિંમત ચૂકવવી પડી. મેં 1906ની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો અને મને લાગ્યું કે મની માર્કેટની હાલત બહુ ગંભીર છે. આખી દુનિયામાં ઘણી સંપત્તિ નાશ પામી હતી. મોડો પણ દરેકને આર્થિક ભીંસ અનુભવાશે અને કોઈને મદદ કરવાની સ્થિતિમાં નહીં હોય. આ કોઈ નાની મોટી મંદી નહોતી. બોર વોરમાં ઘણો રોકડિયો માલ સ્વાહા થઈ ગયો હતો, એટલે બ્રિટિશ ઇન્વેસ્ટરો મદદ કરી શકે તેમ નહોતા. સાન ફ્રાન્સિસ્કોનો ભૂકંપ અને બીજી હોનારતોની અસર મિલિયોનરથી લઈને મજૂર સુધી બધા પર પડવાની હતી. રેલવેને મોટું નુકસાન થવાનું હતું. મેં હિસાબ લગાવ્યો કે હવે માર્કેટમાં એક મોટો કડાકો પાકો છે અને જો કડાકો આવવાનો હોય તો એક જ કામ કરવાનું હોય, શેર વેચો. મેં તમને પહેલાં પણ કીધું હતું કે જ્યારે હું કોઈ ટ્રેડ નક્કી કરું ત્યારે મારો પહેલો સોદો જ મને પ્રોફિટ બતાવતો. અને આ વખતે જ્યારે મેં વેચવાનું નક્કી કર્યું ત્યારે મેં પૂરેપૂરું જોર લગાવી દીધું. પ્લન્જ્ડ. મને ખાતરી હતી કે આ એક જેન્યુઇન બેર માર્કેટની શરૂઆત છે અને આ મારી લાઈફનો સૌથી મોટો જેકપોટ હશે. માર્કેટ પહેલાં થોડું નીચે ગયું, પણ પછી અચાનક પાછું ફર્યું. થોડું નીચે જઈને ફરી મક્કમતાથી ઉપર વધવા લાગ્યું. મારો પ્રોફિટ ગાયબ થઈ ગયો અને લોસ વધવા લાગ્યો. એક દિવસ તો એવું લાગ્યું કે માર્કેટમાં હવે એક પણ બેર મંદીવાળો જીવતો નહીં બચે. હું આ દબાણ સહન ન કરી શક્યો. મારે પોઝિશન કાપવી પડી. કવર્ડ. અને એ સારું જ થયું. જો મેં પોઝિશન ન કાપી હોત તો કદાચ મારી પાસે ટપાલ ટિકિટ ખરીદવાના પૈસા પણ ન બચત. ભલે મેં ઘણું ગુમાવ્યું હતું, પણ હજી હું ફરી લડવા માટે જીવતો હતો. મારી પોઝિશન સાચી હતી, પણ મારો પ્લે ખોટો હતો. છતાં પણ રોજ માર્કેટ એ મોટા કડાકા તરફ આગળ વધી રહ્યું હતું. એટલે મેં રાહ જોઈ અને જેવી તેજી થોડી નબળી પડી કે મેં મારા ઘટતા જતા માર્જિન જેટલો બધો જ માલ વેચી નાખ્યો. આ વખતે હું માત્ર એક દિવસ માટે સાચો પડ્યો, કારણ કે બીજા જ દિવસે ફરી તેજી આવી. ફરી એકવાર મને મોટો ફટકો પડ્યો. મેં ફરી ટેપ વાંચી, શોર્ટ પોઝિશન કાપી અને રાહ જોઈ. થોડા ટાઈમ પછી મેં ફરી વેચ્યું. ભાવ થોડા નીચે ગયા પણ ફરી પાછા ઉછળ્યા. એવું લાગતું હતું કે માર્કેટ જાણે મને મારા પેલા જૂના બકેટ શોપ ટ્રેડિંગના રસ્તે પાછો વાળવા માંગતું હોય. આ પહેલી વાર હતું જ્યારે હું એક બે શેરને બદલે આખા માર્કેટને ધ્યાનમાં રાખીને એક મોટા પ્લાન સાથે કામ કરી રહ્યો હતો. મને ખબર હતી કે જો હું ટકી રહ્યો તો હું જ જીતીશ. અલબત્ત એ સમયે મેં મારી બેટ્સ લગાવવાની સિસ્ટમ ડેવલપ નહોતી કરી, નહીંતર મેં મારો શોર્ટ માલ ત્યારે વેચ્યો હોત જ્યારે માર્કેટ ઘટવાનું શરૂ થયું હોત, જે મેં તમને છેલ્લી વખતે સમજાવ્યું હતું. જો મેં એમ કર્યું હોત તો મારું માર્જિન આટલું ન ધોવાયું હોત. હું ખોટો પડ્યો હોત, પણ મને નુકસાન ન થયું હોત. તમે જુઓ, મેં અમુક હકીકતો તો જોઈ લીધી હતી, પણ એને એકસાથે કેવી રીતે જોડવી એ હું શીખ્યો નહોતો. મારા અધૂરા અવલોકને મને મદદ કરવાને બદલે ઉલટું નુકસાન કર્યું. મેં હંમેશા જોયું છે કે પોતાની ભૂલોનો અભ્યાસ કરવો બહુ ફાયદાકારક હોય છે. અંતે મને સમજાયું કે મંદીના માર્કેટમાં મંદીમાં રહેવું સારું છે, પણ ટેપ વાંચીને એ નક્કી કરવું જોઈએ કે એક્શન લેવાનો સાચો ટાઈમ કયો છે. જો તમે સાચી રીતે શરૂઆત કરશો તો તમારી પોઝિશન ક્યારેય જોખમમાં નહીં આવે અને પછી સિટિંગ ટાઈટ કરવામાં કોઈ તકલીફ નહીં પડે.
આજે તો મને મારી સમજણ પર પૂરો ભરોસો છે, જેમાં કોઈ આશા કે કોઈ પક્ષપાત હોતો નથી. આજે મારી પાસે હકીકતો ચેક કરવાની અને મારા વિચારોને ટેસ્ટ કરવાની ઘણી સગવડો છે, પણ 1906માં વારંવાર આવતી પેલી તેજીએ મારા માર્જિનની પથારી ફેરવી દીધી હતી. હું લગભગ 27 વર્ષનો હતો અને 12 વર્ષથી આ રમત રમી રહ્યો હતો. પણ જ્યારે મેં આવનારી આર્થિક કટોકટીને જોઈને પહેલીવાર ટ્રેડ કર્યો, ત્યારે મને સમજાયું કે હું ટેલિસ્કોપ વાપરી રહ્યો હતો. તોફાની વાદળો દેખાવા અને એ મોટા કડાકામાંથી પૈસા બનાવવા વચ્ચેનો જે સમય હતો એ મારા અંદાજ કરતાં ઘણો લાંબો હતો. મને શંકા થવા લાગી કે શું હું જે જોઈ રહ્યો છું એ સાચું છે. માર્કેટમાં ઘણી વોર્નિંગ્સ મળી રહી હતી, વ્યાજના દરો વધી રહ્યા હતા. છતાં પણ મોટા ફાઇનાન્સરો પેપરમાં પોઝિટિવ વાતો કરતા હતા અને માર્કેટમાં આવતી તેજી પેલા મંદીવાળાઓને ખોટા સાબિત કરતી હતી. શું હું મૂળભૂત રીતે ખોટો હતો કે મેં બહુ જલ્દી શોર્ટ સેલિંગ શરૂ કરી દીધું હતું? મેં નક્કી કર્યું કે મેં શરૂઆત બહુ ઉતાવળે કરી હતી, પણ હું રહી શક્યો નહીં. પછી માર્કેટ ઘટવા લાગ્યું. એ મારો મોકો હતો. મેં મારી પૂરી તાકાતથી વેચ્યું, પણ માર્કેટ ફરીથી એક ઊંચા લેવલ સુધી ઉછળ્યું. એણે મને સાફ કરી નાખ્યો. હું સાચો હતો છતાં પણ બસ્ટેડ થઈ ગયો. હું તમને કહું છું, એ અદ્ભુત હતું. જે થયું તે આ હતું. મેં ભવિષ્યમાં ડોલરનો એક મોટો ઢગલો જોયો જેના પર પાટિયું મારેલું હતું, તમારી મેળે લઈ લો. બાજુમાં એક ટ્રક ઊભો હતો જેના પર લખ્યું હતું, લોરેન્સ લિવિંગસ્ટન ટ્રકિંગ કોર્પોરેશન. મારા હાથમાં એક નવો નકોર પાવડો હતો. આજુબાજુ કોઈ નહોતું, એટલે સોનું ખોદવામાં કોઈ હરીફાઈ નહોતી. જે લોકો આ જોઈ શક્યા હોત, એ તો અત્યારે બેઝબોલ જોવામાં કે ગાડીઓ ફેરવવામાં અથવા એવા ઘર ખરીદવામાં વ્યસ્ત હતા જેના પૈસા પેલા ડોલરના ઢગલામાંથી આવવાના હતા જે હું જોઈ રહ્યો હતો. આ પહેલીવાર હતું જ્યારે મેં ભવિષ્યમાં આટલો મોટો પૈસો જોયો હતો અને સ્વાભાવિક છે કે હું એની પાછળ દોડ્યો. પણ હું એ ઢગલા સુધી પહોંચું એ પહેલાં જ મારો શ્વાસ ફૂલી ગયો અને હું જમીન પર પડી ગયો. ડોલરનો ઢગલો હજી ત્યાં જ હતો, પણ મારો પાવડો ખોવાઈ ગયો હતો અને ટ્રક પણ જતો રહ્યો હતો. બહુ જલ્દી દોડવાનું આ જ પરિણામ હોય. હું મારી જાતને એ સાબિત કરવા બહુ ઉતાવળો હતો કે મેં સાચા ડોલર જોયા છે, કોઈ મૃગજળ નથી. મેં જોયું હતું અને મને ખબર હતી કે હું સાચો છું. પણ એના બદલામાં મળનારા ઇનામનો વિચાર કરવામાં હું એ ઢગલા સુધીનું અંતર માપવાનું ભૂલી ગયો. મારે દોડવાને બદલે ચાલીને જવું જોઈતું હતું. એ જ થયું. મેં શોર્ટ સાઇડ પર મોટો દાવ લગાડવા માટે સાચો ટાઈમ છે કે નહીં એ જોવાની રાહ ન જોઈ. જે સમયે મારે મારી ટેપ રીડિંગની મદદ લેવી જોઈતી હતી એ મેં ન કરી. આ રીતે હું શીખ્યો કે ભલે તમે મંદીની શરૂઆતમાં સાચા હોવ, પણ ત્યાં સુધી મોટા પાયે વેચવાનું શરૂ ન કરવું જ્યાં સુધી એન્જિન બેકફાયર થવાનું જોખમ ટળી ન જાય. આટલા વર્ષોમાં મેં હાર્ડિંગની ઓફિસમાં લાખો શેરના ટ્રેડ કર્યા હતા, એટલે એમને મારા પર ભરોસો હતો. એમને ખબર હતી કે હું બહુ જલ્દી સાચો પડીશ અને જે રીતે હું મારા નસીબને ધક્કો મારતો હતો, પુશિંગ લક, મારે બસ એક નાની શરૂઆતની જરૂર હતી અને હું બધું જ રિકવર કરી લેત. એમણે મારા ટ્રેડિંગમાંથી બહુ પૈસા કમાયા હતા, એટલે મારી ક્રેડિટ સારી હોવાને કારણે ફરી ટ્રેડ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહોતો. વારંવાર પડેલા ફટકાઓએ મારો અહંકાર ઓગાળી નાખ્યો હતો. હવે હું પહેલા જેવો બેદરકાર નહોતો, કારણ કે મને ખબર હતી કે હવે હું પેલા કડાકાની બહુ નજીક છું. મારે બસ હવે શાંતિથી રાહ જોવાની હતી. એ ઘોડો ચોરાઈ ગયા પછી તબેલાને તાળા મારવા જેવું નહોતું, પણ મારે હવે સાચું પડવું જ પડે એમ હતું. જો માણસ ભૂલ ન કરે તો એ 1 મહિનામાં આખી દુનિયાનો માલિક બની જાય, પણ જો એ પોતાની ભૂલમાંથી ન શીખે તો એની પાસે કશું જ ન બચે. એક સવારે હું ફરીથી પૂરા કોન્ફિડન્સ સાથે ઓફિસ ગયો. આ વખતે કોઈ શંકા નહોતી. મેં બધા ન્યૂઝપેપર્સમાં એક એવી જાહેરાત વાંચી હતી જે એવો સંકેત હતો જેની મારે રાહ જોવાની જરૂર હતી. એ હતી નોર્ધન પેસિફિક અને ગ્રેટ નોર્ધન રેલવેના નવા શેર બહાર પાડવાની જાહેરાત, અને એ પણ હપ્તેથી પેમેન્ટ કરવાની સગવડ સાથે. વોલ સ્ટ્રીટમાં આ એક નવી જ વાત હતી. મને આ બહુ મોટો ખતરો લાગ્યો. વર્ષોથી ગ્રેટ નોર્ધન માટે સારા સમાચાર એ ગણાતા કે કંપની મેલનકટ કરવા જઈ રહી છે, એટલે કે શેરધારકોને નવા શેર સસ્તા ભાવે મળશે. આ હકો બહુ કિંમતી હતા કારણ કે માર્કેટ ભાવ હંમેશા ઊંચો રહેતો. પણ અત્યારે મની માર્કેટની હાલત એવી હતી કે મોટા બેન્કરોને પણ ખાતરી નહોતી કે શેરધારકો આ સસ્તા શેર માટે પણ રોકડા પૈસા આપી શકશે કે નહીં. અને ગ્રેટ નોર્ધન ત્યારે 330ના ભાવે ચાલતો હતો. ઓફિસ પહોંચતા જ મેં એડ હાર્ડિંગને કીધું, વેચવાનો સાચો ટાઈમ અત્યારે જ છે. મારે અહીંથી શરૂઆત કરવી જોઈતી હતી. જરા આ જાહેરાત તો જો. એણે જાહેરાત જોઈ હતી.
મેં સમજાવ્યું કે બેન્કરો આ જાહેરાત દ્વારા શું કબૂલી રહ્યા છે, પણ એને હજી સુધી એટલો મોટો કડાકો નહોતો દેખાતો. એને લાગ્યું કે મોટી તેજી આવી શકે છે, એટલે મોટી શોર્ટ પોઝિશન માટે રાહ જોવી જોઈએ. મેં કીધું, એડ, જેટલો મોડો કડાકો શરૂ થશે એટલો જ એ ભયાનક હશે. આ એડવર્ટાઇઝમેન્ટ બેન્કરોની કબૂલાત છે. એ લોકો જે વાતથી ડરે છે એ જ મારી આશા છે. આ જ મંદીના ટ્રકમાં સવાર થવાનો સાચો સંકેત છે. જો મારી પાસે $10 મિલિયન હોત તો અત્યારે જ હું એક સેન્ટ લગાવી દેત. મારે ઘણી દલીલો કરવી પડી. એ જાહેરાતમાંથી જે સ્પષ્ટ દેખાતું હતું એ મોટાભાગના લોકોને નહોતું દેખાતું. મેં થોડું વેચ્યું, બહુ જ ઓછું. થોડા દિવસ પછી સેન્ટ પોલ રેલવેએ પણ જાહેરાત કરી કે તેઓ પણ નવા શેર કે નોટ્સ બહાર પાડવાના છે. મેં તરત જ જોયું કે એમણે પેમેન્ટની તારીખ ગ્રેટ નોર્ધન કરતાં પણ વહેલી રાખી હતી. એ સાવ ચોખ્ખી વાત હતી કે સેન્ટ પોલ રેલવે વોલ સ્ટ્રીટમાં રહેલા થોડા ઘણા પૈસા પર પહેલા હાથ સાફ કરવા માંગતી હતી. એમના બેન્કરોને ખબર હતી કે માર્કેટમાં બધા માટે પૈસા નથી. જો પૈસાની આટલી ખેંચ હોય તો પછી શું થાય? વેચી નાખો. બીજું શું? પબ્લિક તો ખાલી માર્કેટના ભાવ જોતી હતી, પણ સ્માર્ટ ઓપરેટરો આખું વર્ષ જોઈ રહ્યા હતા. એ જ મોટો તફાવત હતો. મારા માટે હવે કોઈ શંકા નહોતી. મેં મક્કમ નિર્ણય કરી લીધો. એ જ સવારે મેં મારી પહેલી મોટી કેમ્પેઇન શરૂ કરી, જે પદ્ધતિ હું આજે પણ ફોલો કરું છું. મેં હાર્ડિંગને કીધું કે હું 330ના ભાવે ગ્રેટ નોર્ધન અને બીજા શેર વેચવા માંગુ છું. મેં મારી અગાઉની ભૂલોમાંથી પાઠ શીખ્યો હતો અને હવે હું બુદ્ધિપૂર્વક વધુ માલ વેચી રહ્યો હતો. મારી ક્રેડિટ ફરીથી જામી ગઈ. બ્રોકરની ઓફિસમાં સાચા પડવાની આ જ મજા છે. આ વખતે હું કોઈ હંચ કે ટેપ રીડિંગથી સાચો નહોતો, પણ આખા માર્કેટના એનાલિસિસના પરિણામે સાચો હતો. હું અંદાજો નહોતો લગાવી રહ્યો, હું તો જે થવાનું જ હતું એની રાહ જોઈ રહ્યો હતો. શેર વેચવા માટે મારે કોઈ હિંમતની જરૂર નહોતી. મને ભાવ નીચે જવા સિવાય બીજું કંઈ જ દેખાતું નહોતું, અને મારે એના પર એક્શન તો લેવા જ પડે ને. બીજું હું કરી પણ શું શકું? નેક્સ્ટ સ્ટેપ. શું આખું માર્કેટ જાણે નરમ થઈ ગયું હતું. થોડી તેજી આવી એટલે લોકો મને ચેતવવા આવ્યા કે હવે મંદી પૂરી થઈ ગઈ છે. મોટા ગજાના પ્લેયર્સને ખબર છે કે માર્કેટમાં શોર્ટ પોઝિશન બહુ મોટી છે, એટલે હવે તેઓ મંદીવાળાઓને ફસાવશે અને દયા વગર એમની પથારી ફેરવી દેશે. હું આ સલાહકારોનો આભાર માનતો. હું એમની સાથે દલીલ પણ નહોતો કરતો, નહીંતર એમને લાગત કે હું એમની ચેતવણી માટે ઉપકાર નથી માની રહ્યો. મારો પેલો મિત્ર જે એટલાન્ટિક સિટીમાં મારી સાથે હતો એ બહુ જ ટેન્શનમાં હતો. એને સાન ફ્રાન્સિસ્કોના ભૂકંપ વખતનો મારો અહેસાસ તો સમજાયો હતો, કારણ કે ત્યારે મેં મારા બ્લાઇન્ડ ઇમ્પલ્સને માનીને યુનિયન પેસિફિકમાં લાખો ડોલર કમાયા હતા. એને તો એવું પણ લાગતું હતું કે એ જાણે કુદરતી સંકેત હતો. એને સારાટોગાવાળી ટ્રેડ પણ સમજાયા હતા, કારણ કે એ એક સિંગલ સ્ટોકની વાત હતી. પણ આખા માર્કેટના બધા જ શેર નીચે જશે એવી મારી ભવિષ્યવાણી સાંભળીને એ ગુસ્સે થઈ જતો. એ કહેતો કે આવી વાતોથી શું ફાયદો? કોઈ જેન્ટલમેન કેવી રીતે નક્કી કરી શકે કે શું કરવું? મને પેલા ઓલ્ડ પેટ્રિજની ફેવરિટ વાત યાદ આવી, તમને ખબર છે ને, આ બુલ માર્કેટ છે. એ જ રીતે આ બધી જાણકારી કોઈપણ સમજદાર માણસ માટે પૂરતી હતી. બહુ નવાઈ લાગે એવી વાત હતી કે લોકો 15 થી 20 પોઈન્ટના કડાકામાં બધું ગુમાવી દેતા, છતાં 3 પોઈન્ટની તેજી આવે એટલે એમને એમ થતું કે બોટમ આવી ગયું છે અને હવે બધું રિકવર થઈ જશે. એક દિવસ મારા મિત્રે આવીને પૂછ્યું, તે તારી શોર્ટ પોઝિશન કાપી નાખી? મેં પૂછ્યું, શું કામ? એણે કીધું, દુનિયાના સૌથી મોટા કારણ માટે. કયું કારણ? પૈસા બનાવવા માટે. હવે બોટમ આવી ગયું છે અને જે નીચે જાય છે એ ઉપર તો આવે જ ને. મેં કીધું, હા, પહેલા એ ડૂબીને તળિયે બેસે છે, પછી ઉપર આવે છે, પણ તરત નહીં. એણે 2-3 દિવસ મરેલા રહેવું પડે છે. હજી આ લાશો ઉપર આવવાનો સમય નથી થયો, કારણ કે એ હજી પૂરેપૂરી મરી નથી. ત્યાં એક જૂના ટ્રેડરે મારી વાત સાંભળી. એને વિલિયમ આર. ટ્રાવર્સની વાત યાદ આવી ગઈ, જે મંદીવાળા હતા. એમના એક મિત્ર તેજીમાં હતા. મિત્રે પૂછ્યું, ટ્રાવર્સ, માર્કેટ આટલું મજબૂત, સ્ટીફ છે, તો તમે મંદી કેમ કરો છો? ટ્રાવર્સે જવાબ આપ્યો, હા, પણ આ તો મોત જેવી જડતા સ્ટીફનેસ છે. આ એ જ ટ્રાવર્સ હતા જે એક કંપનીની ઓફિસે ગયા અને હિસાબ જોવા માંગ્યો. ક્લાર્કે પૂછ્યું, શું તમારો આ કંપનીમાં કોઈ ઇન્ટરેસ્ટ છે? અને ટ્રાવર્સે કીધું, ઇન્ટરેસ્ટ? મેં 20,000 શેર શોર્ટ કરેલા છે. ખેર, માર્કેટમાં ઉછાળા હવે નબળા પડતા જતા હતા. હું મારા નસીબને પૂરેપૂરું અજમાવી રહ્યો હતો. જેવું હું ગ્રેટ નોર્ધનના થોડા હજાર શેર વેચતો કે ભાવ તરત તૂટી જતા. મેં બીજા સ્ટોક્સમાં પણ નબળી કડીઓ શોધી અને ત્યાં પણ વેચાણ કર્યું.
બધું જ તૂટી રહ્યું હતું, સિવાય કે એક શેર રીડિંગ. જ્યારે આખું માર્કેટ લપસણી ખાતું હતું ત્યારે રીડિંગનો શેર જિબ્રાલ્ટરના ખડકની જેમ અડીખમ ઊભો હતો. બધા કહેતા કે આ શેર કોર્નર્ડ છે, કોઈ મોટા ગ્રુપના કબજામાં છે, એવું જ લાગતું હતું. લોકો કહેતા કે રીડિંગ શોર્ટ કરવું એટલે આત્મહત્યા કરવા જેવું છે. ઓફિસમાં ઘણા લોકો હવે મારી જેમ જ મંદીમાં હતા, પણ રીડિંગ વેચવાની વાત આવે ત્યારે એમના જીવ અદ્ધર થઈ જતા. મેં પોતે પણ થોડો માલ શોર્ટ કર્યો હતો અને હું મક્કમ હતો. છતાં પણ હું મજબૂત સ્ટોક્સ પર હુમલો કરવા કરતાં નબળા શેર પર પ્રહાર કરવાનું વધુ પસંદ કરતો. મારું ટેપ રીડિંગ મને બીજા શેરમાં સહેલાઈથી પૈસા અપાવતું હતું. મેં રીડિંગના બુલ પુલ વિશે બહુ સાંભળ્યું હતું. એ બહુ મજબૂત પુલ હતો. એમના મિત્રો કહેતા કે એ લોકો પાસે બહુ નીચા ભાવનો માલ પડેલો છે. વળી પુલના મેમ્બરોને બેંકો સાથે બહુ સારા સંબંધો હતા, જેમના પૈસાથી એ લોકો આટલી મોટી પોઝિશન સાચવી રહ્યા હતા. જ્યાં સુધી ભાવ ઊંચા રહેતા ત્યાં સુધી બેન્કરો પણ એમની સાથે હતા. પુલના એક મેમ્બરનો પેપર પ્રોફિટ તો $30 લાખ પણ વધુ હતો. એટલે થોડો કડાકો આવે તો પણ એમને વાંધો નહોતો. એટલે જ એ શેર મંદીવાળાઓને પડકાર આપતો ઊભો હતો. ક્યારેક ટ્રેડર્સ 1000 થી 2000 શેર વેચીને એને ટેસ્ટ કરતા, પણ ભાવ હલે નહીં એટલે એ લોકો મોકો જોઈને બીજે નીકળી જતા. હું પણ જ્યારે એ શેર જોતો ત્યારે થોડો માલ વેચતો, બસ એ ખાતરી કરવા માટે કે હું મારા નવા સિદ્ધાંતોને વળગી રહ્યો છું અને કોઈ શેરને સ્પેશિયલ ફેવરિટ નથી બનાવી રહ્યો. જૂના જમાનામાં રીડિંગની આ મજબૂતીએ મને કદાચ છેતરી લીધો હોત. ટેપ પણ વારંવાર કહેતું હતું આને અડતો નહીં, પણ મારી બુદ્ધિ કંઈક અલગ કહેતી હતી. હું આખા માર્કેટના કડાકાની અપેક્ષા રાખતો હતો અને એમાં કોઈ પણ અપવાદ નહીં રહે, પુલ હોય કે ન હોય. મેં હંમેશા એકલા હાથે જ ગેમ રમી છે. બકેટ શોપ્સથી લઈને અત્યાર સુધી હું એમ જ કરતો આવ્યો છું. મારું મગજ એમ જ ચાલે છે. મારે પોતે જોવું પડે અને પોતે વિચારવું પડે. પણ હું તમને કહી શકું કે માર્કેટ જ્યારે મારી દિશામાં ચાલવા લાગ્યું ત્યારે મને પહેલીવાર અહેસાસ થયો કે મારી પાસે દુનિયાના સૌથી મજબૂત સાથીદારો છે. અંડરલાઇંગ કન્ડિશન્સ, બજારની પાયાની સ્થિતિ, એ પરિબળો મને પૂરી તાકાતથી મદદ કરી રહ્યા હતા. કદાચ ક્યારેક એ લોકો મદદ મોકલવામાં થોડા મોડા પડતા, પણ જો હું ધીરજ રાખું તો એમના પર ભરોસો રાખી શકાય તેમ હતો. હું કોઈ નસીબ કે અણસાર પર દાવ નહોતો લગાડી રહ્યો, પણ હકીકતોના તર્ક મને પૈસા કમાવી આપી રહ્યા હતા. મુદ્દો એ જ હતો કે સાચું પડવું, એ જાણવું અને એ મુજબ એક્શન લેવા. માર્કેટની સ્થિતિ કહેતી હતી નીચે જાઓ, પણ રીડિંગનો શેર આ આદેશ માનતો નહોતો. એ અમારું અપમાન હતું. મને એ જોઈને ચીડ ચડતી કે રીડિંગ હજી પણ મક્કમ ઊભો છે, જાણે બધું બરાબર હોય. હકીકતમાં તો એ સૌથી બેસ્ટ શોર્ટ સેલ હોવો જોઈએ, કારણ કે એ હજી સુધી ઘટ્યો નહોતો અને પુલ પાસે બહુ મોટો માલ હતો, જે પૈસાની તંગી વધશે ત્યારે એ લોકો સાચવી નહીં શકે. એક દિવસ બેન્કરોના મિત્રોની હાલત પણ સામાન્ય જનતા જેવી જ થવાની હતી. એ શેરને પણ બીજાની સાથે નીચે જવું જ પડશે. જો રીડિંગ ન ઘટે તો એનો મતલબ કે મારી થિયરી ખોટી હતી, હું ખોટો હતો અને હકીકતો પણ ખોટી હતી. મને સમજાયું કે આ શેર એટલે ઊભો છે કારણ કે માર્કેટ એને વેચતા ડરે છે. એટલે એક દિવસે મેં 2 બ્રોકર્સને એક સાથે 4000 400 શેર વેચવાનો ઓર્ડર આપ્યો. તમે જોયું હોત તો ખબર પડત, જે શેરને શોર્ટ કરવો આત્મહત્યા ગણાતી હતી, એ જ્યારે સામસામે ઓર્ડર અથડાયા ત્યારે સીધો ડાઇવ મારીને નીચે પડ્યો. મેં બીજા થોડા 1000 શેર પણ વેચ્યા. મેં જ્યારે વેચવાનું શરૂ કર્યું ત્યારે ભાવ 111 હતો અને થોડી જ મિનિટોમાં મેં 92 ના ભાવે મારી આખી શોર્ટ પોઝિશન કાપી નાખી. ત્યાર પછી મેં બહુ જ મજા કરી અને ફેબ્રુઆરી 1907માં મેં બધો પ્રોફિટ બુક કરી લીધો, ક્લીન્ડ અપ. ગ્રેટ નોર્ધન 60 થી 70 પોઈન્ટ તૂટી ગયો હતો અને બીજા શેર પણ એ જ પ્રમાણમાં. મેં બહુ મોટો નફો કર્યો હતો, પણ મેં બધું બુક એટલે કર્યું કારણ કે મને લાગ્યું કે આ કડાકાએ નજીકના ભવિષ્યની ખરાબ સ્થિતિને ભાવમાં વણી લીધી છે. મને લાગ્યું કે હવે થોડી રિકવરી આવશે, પણ હું તેજી રમવા જેટલો ઉત્સાહિત નહોતો. મારે મારી પોઝિશન પૂરી નહોતી ગુમાવવી, પણ માર્કેટ હવે થોડો સમય ટ્રેડિંગ કરવા જેવું નહોતું. બકેટ શોપ્સમાં મેં જે પહેલા $10,000 કમાયા હતા એ એટલે ગુમાવ્યા હતા, કારણ કે હું સિઝન હોય કે ન હોય રોજ ટ્રેડિંગ કરતો. એ ભૂલ મારે બીજી વાર નહોતી કરવી. અને એ પણ ન ભૂલતા કે થોડા સમય પહેલા જ હું કંગાળ થઈ ગયો હતો, કારણ કે મેં આ કડાકો બહુ જલ્દી જોઈ લીધો હતો અને સમય પહેલા વેચવાનું શરૂ કરી દીધું હતું. હવે જ્યારે મારી પાસે મોટો પ્રોફિટ હતો ત્યારે મારે એને રોકડો કરી લેવો હતો, જેથી મને સંતોષ થાય કે હું સાચો હતો. તેજીના ઉછાળાઓએ મને પહેલા તોડ્યો હતો, હવે મારે બીજા ઉછાળામાં મારો નફો નહોતો ગુમાવવો.
એટલે સિટિંગ ટાઇટ કરવાને બદલે હું ફ્લોરિડા જતો રહ્યો. મને માછીમારી ફિશિંગ બહુ ગમે છે અને મારે આરામની જરૂર હતી. ત્યાં મને બંને મળી રહે તેમ હતું. અને હા, ત્યાં પામ બીચ અને વોલ સ્ટ્રીટ વચ્ચે ડાયરેક્ટ વાયરની સુવિધા પણ હતી જ. તો મિત્રો, અહીં પૂરું થાય છે પ્રકરણ 8. આજના વિડીયોમાં આપણે લિવરમોરના જીવનનો સૌથી કિંમતી પાઠ શીખ્યા કે માર્કેટમાં માત્ર સાચા હોવું પૂરતું નથી, પણ તમારો ટાઈમિંગ પણ સાચો હોવો જોઈએ. લિવરમોરે જે ભૂલ કરી, જેને તેમણે ટાઈમ લોક કીધું, એ આપણને શીખવે છે કે તોફાન આવવાનું છે એ જાણવું એક વાત છે, પણ એ તોફાન ક્યારે ત્રાટકશે એ સમજવું એ જ અસલી ટ્રેડિંગ છે. લિવરમોર એકવાર પૂરેપૂરા સાફ થઈ ગયા છતાં હાર ન માની અને અંતે 1907ના કડાકામાં જે રીતે તેમણે પ્રોફિટ બનાવ્યો એ તેમની ધીરજ અને એનાલિસિસનો વિજય હતો. મિત્રો, આ પ્રકારના મોટા માર્કેટ સ્વિંગ્સ અને ટ્રેન્ડ્સને પકડવા માટે તમારી પાસે એવા ટૂલ્સ હોવા જોઈએ જે તમને સચોટ ડેટા આપે. જો તમે એડવાન્સ ચાર્ટિંગ અને ફાસ્ટ એક્ઝિક્યુશન સાથે ટ્રેડિંગ કરવા માંગતા હોવ તો ધાન એપ એક પાવરફુલ પ્લેટફોર્મ છે. અને જો તમે બ્રોકરેજ ફ્રી ટ્રેડિંગનો ફાયદો ઉઠાવવા માંગતા હોવ તો કોટાક નિયોનો પ્લાન તમારા માટે બેસ્ટ છે, જે અત્યારે પ્રોફેશનલ ટ્રેડર્સની પહેલી પસંદ બની રહ્યો છે. મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં ધન અને કોટક નિયો બંનેની સ્પેશિયલ લિંક્સ આપી છે. જો તમે આપણી આપેલી લિંકથી તમારું ફ્રી ડીમેટ એકાઉન્ટ ઓપન કરશો તો તમને ટોપ ક્લાસ ટ્રેડિંગ ફીચર્સ તો મળશે જ, પણ સાથે સાથે આપણી આ નિત્યજ્ઞાન ચેનલને પણ આગળ વધવા માટે એક મોટો સપોર્ટ મળશે. આનાથી તમારા પર કોઈ એક્સ્ટ્રા ખર્ચ નહીં આવે, પણ અમને તમારા માટે આવું બેસ્ટ કન્ટેન્ટ લાવવાનું પ્રોત્સાહન મળતું રહેશે. હવે જ્યારે લિવરમોર 1907ના ભયાનક કડાકા પછી ફરીથી વોલ સ્ટ્રીટના રાજા બની ગયા છે અને ફ્લોરિડામાં આરામ કરી રહ્યા છે, ત્યારે શું માર્કેટ તેમને ફરી કોઈ નવી મુસીબતમાં મૂકશે? આવનારા પ્રકરણ 9માં આપણે લિવરમોરના જીવનનો અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રેડ જોવાના છીએ, જેણે આખી દુનિયાને હલાવી દીધી હતી. જો તમને આજના આ લેસન્સ ગમ્યા હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. કોમેન્ટમાં મને જણાવજો કે શું તમારી સાથે પણ ક્યારેય એવું બન્યું છે કે તમે ટ્રેન્ડ સાચો પકડ્યો હોય પણ ઉતાવળમાં ટ્રેડ લેવાને કારણે લોસ કર્યો હોય. તમારા દરેક ટ્રેડર ગ્રુપમાં આ વિડીયો શેર કરો, જેથી બધા આ ટાઈમ લોકની ભૂલથી બચી શકે. અને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ નિત્યજ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. મળીએ છીએ બહુ જલ્દી પ્રકરણ 9માં. ત્યાં સુધી શીખતા રહો, સમજતા રહો અને ડિસિપ્લિન સાથે ટ્રેડિંગ કરતા રહો. આભાર.